ગુજરાત સરકાર દ્વારા હમણાં જે FHW એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની જે પરીક્ષા લેવામાં આવવાની છે 1920 જગ્યા માટે, એમાં અત્યારે થોડોક અભ્યાસક્રમ બદલાણો છે. તો હવે શું અભ્યાસક્રમ બદલાણો છે એ આપણે જોવાના છીએ આજે. એનો એક નવો ટોપિક આપણે જોવાના છીએ કે એપિઝિયોટોમી. આ એપિઝિયોટોમીમાંથી તમારે પ્રશ્ન પૂછાવાના છે. હવે તો આ ડિટેલમાં જેને સિલેબસ વાંચ્યો હશે એને ખબર હશે કે જેમાં માતૃ આરોગ્ય અને પ્રજનન આરોગ્ય એવો એક સબ્જેક્ટ છે જેમાંથી 50 માર્કના તમારે પ્રશ્ન પૂછાવાના છે. એમાંથી આ ટોપિક આપણે લીધો છે કે એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. જો તમે સિલેબસ વાંચશો તેમાં ચોખ્ખું લખેલું છે કે એપિઝિયોટોમીના પ્રકાર, એપિઝિયોટોમી આવું લખેલું છે. આ તમારી માટે કદાચ છે આ વખતે થોડોક નવો ટોપિક હશે એટલે તમને એમ થશે કે આ ક્યાંથી આવ્યું અને આવું પૂછાશે કે નહીં. પણ હા, આ વખતે જે 1920 જગ્યા આવી છે એમાં આ નવો ટોપિક ઉમેરો છે અને આપણે થોડાક 4-5 MCQ છે એ તમને શીખવાડવાના છીએ. તો એમાંથી લગભગ તમારો MCQ છે એ આવી જશે. એટલે આપણો વિડીયો છે લાસ્ટ સુધી છેલ્લે સુધી જોતા રહેજો. એટલે તમારે છે એ તમારો 1 માર્ક છે એ કન્ફર્મ થઈ જાય. હા, આમાંથી એકાદ માર્કનો જ પૂછાય, બહુ જાજુ ન પૂછાય. પણ તમે જો સમજશો, 10 મિનિટ 15 મિનિટનો વિડીયો છે આપણે સમજશો તો તમને છે પૂરું ડિટેલમાં ખબર પડી જશે. પછી તમને ઊંધો ચત્તો કોઈ પણ પ્રશ્ન પૂછશે એપિઝિયોટોમીમાંથી એટલે તમને આવડશે. તો ચાલો શરૂ કરીએ. એપિઝિયોટોમી એટલે શું? હવે તમને પહેલો પ્રશ્ન આવો જ ડાયરેક્ટ પૂછે કે એપિઝિયોટોમી એટલે શું? ઓપ્શન એ, ગર્ભાશયનું ઓપરેશન કરવું. આપણે કહીએ ને ઘણી વખત કહેતા હોય કે કોથળીનું ઓપરેશન કરાયું, ફલાણા ભાઈના વહુએ કોથળીનું ઓપરેશન કરાયું. તો કોથળીનું ઓપરેશન એટલે શું? તો ગર્ભાશયનું ઓપરેશન. ઓપ્શન બી, યોનિ દ્વાર અને ગુદા વચ્ચેના ભાગ જેને કહેવાય પેરિનિયમ, એ પેરિનિયમ પર નાનો ચીરો મૂકવો. ઓપ્શન સી, નાળ કાપવી. ઓપ્શન ડી, પ્લેસેન્ટા કાઢવી. હવે જેને અગાઉનો આપણો લેક્ચર જોયો હશે, ન જોઈએ થોડોક આપણો અગાઉનો લેક્ચર પણ જોઈ લે એટલે તમને આજે બીજા જે વસ્તુ છે તમને ખબર પડતી છે કે બીજાને બધાની વસ્તુને શું કહેવાય. ગર્ભાશયનું ઓપરેશન કરવું એટલે આપણે એને ઘણી વખત કહેતા હોય ને કે ગર્ભાશયનું ઓપરેશન કે કોથળીનું ઓપરેશન, બાળકનું ઓપરેશન અથવા તો કોથળી કાઢવાની છે તો એને કહેવાય ગર્ભાશયનું ઓપરેશન. હવે બીજું શું, નાળ કાપવી એટલે શું? તો બાળકનો જન્મ થાય એટલે પછી છે ને ડૂંટીથી માતાના ગર્ભાશય સુધી એક લાંબી પાતળી નળી હોય જે બાળકને બધું છે ઓક્સિજન ને ખોરાક ને બધું પૂરું પાડતી, લોહી ને બધું પૂરું પાડતી હોય, ઇમ્યુનિટી. તો એ નાળ, આપણે જે નાળ હોય ને એ નાળ કાપવી એને કહેવાય અમ્બિલિકલ કોડ. અને એ અમ્બિલિકલ કોડ કાપવાનો ક્યારે? તો કે બાળકનો જન્મ થાય પછી. પ્લાસેન્ટા એટલે શું? તો કે મેલી. બાળક જ્યાંથી પોષણ મેળવતું હોય ગર્ભાશયમાં એક જગ્યાએ એક એવું થોડુંક ઝાડું હોય કે જ્યાંથી બાળક છે એ અમ્બિલિકલ કોડ વાટે ત્યાંથી છે એ બધું વસ્તુ મેળવતી હોય, ખોરાક છે, ઓક્સિજન છે, બ્લડ છે, બધું મેળવતી હોય. એટલે એ વસ્તુને કહેવાય પ્લાસેન્ટા. હવે આપણે સમજવાનું છે કે એપિઝિયોટોમી એટલે શું. તો આ તમે પહેલા તો ફોટો જુઓ. આ ફોટોમાં તમને જે આ દેખાય છે, હું એરો કરું તો આ છે એ વુલ્વા રિજિયન છે. આ બધું છે વુલ્વા છે. આ છે યોની માર્ગ છે. આ યોની માર્ગનું ઓપનિંગ છે. આ કઈ રીતે ભાગ લીધેલો છે? તો કે સ્ત્રી સૂતી હોય એ વખતનો આપણે સામેથી જોઈ અને કોઈ સ્ત્રી સૂતી છે તો આપણને કેવું દેખાય, તો એનો ફોટો લીધેલો છે. કે ધારો કે આ શું છે આખો ભાગ, તો આખા ભાગને કહેવાય, આટલા ભાગને કહેવાય બધાને વુલ્વા. આ એરા ઉપર ધ્યાન દેજો. આ જે ભાગ છે એને કહેવાય વુલ્વા. હવે આ તમને દેખાય છે એ છે મૂત્ર દ્વાર. સ્ત્રીઓમાં આવેલું મૂત્ર દ્વાર. જેમ પુરુષોમાં કેમ પેનિસ હોય એમાં મૂત્ર દ્વાર હોય, એવી રીતે સ્ત્રીમાં છે આ વુલ્વામાં આવેલું હોય વજાઈનાની ઉપર. વજાઈના એટલે યોનિ માર્ગ, યોનિ દ્વાર. તો યોનિ માર્ગ અને યોનિ દ્વાર, આ જે જગ્યાએ બાયણું ખુલે, ધારો કે આ ઉપર આ બધું છે અંદરની સાઈડ જાવ એટલે શું આવે? તો કે યોનિ માર્ગ આવે. પણ માર્ગ ક્યાં ખુલતો? કે યોનિ દ્વાર માટે. એટલે તમને આ જે દેખાય છે શું છે? તો આ છે વજાઇનલ ઓપનિંગ. વજાઇના હોય તો વજાઇનાનું ઓપનિંગ હોય ને શું કહેવાય? તો કે વજાઇનલ ઓપનિંગ, યોનિ દ્વાર. હવે યોનિ દ્વારની જરાક ઉપર શું હોય? તો કે મૂત્ર દ્વાર.
આ મૂત્ર દ્વાર છે, આ યોનિ દ્વાર છે. હવે બાળકનો જન્મ થાય, બાળક ક્યાં હોય તો કે માતાની કોથળીમાં હોય, ગર્ભાશયમાં હોય. ગર્ભાશયમાંથી બાળક છે એ ગર્ભાશયમાંથી નીકળીને ક્યાં આવશે તો કે અહીંયા આવશે. ક્યાં? યોનિ માર્ગમાં. પછી યોનિ માર્ગમાંથી ક્યાં અહીં તમને દેખાશે તો કે યોનિ દ્વારમાં. બાળક ક્યાં આવશે તો કે યોનિ દ્વારમાં. હવે યોનિ દ્વારમાંથી બાળક છે એ નીકળશે બારે. અને આ છે એ શું છે? આ જે ભાગ છે એ શું છે તો કે એ છે એનસ. ગુજરાતીમાં કહેવાય ગુદા દ્વાર. હવે જે ગુદા દ્વાર છે આ છે ગુદા દ્વાર છે. ગુદા દ્વારની ઉપર વચ્ચે થોડીક જગ્યા છે અને પછી શું આવે ઉપર તો ઉપર આવે છે યોનિ દ્વાર. હવે યોનિ દ્વાર અને ગુદા દ્વાર વચ્ચેનો જે ભાગ છે એને કહેવાય પેરિનિયમ. યાદ રાખજો, જે ગુદા દ્વાર અને યોનિ દ્વાર વચ્ચેનો જે આ બધો થોડો ભાગ છે અને આ બધો જે ભાગ છે આ બધા ભાગને શું કહેવાય તો આ બધા ભાગને કહેવાય પેરિનિયમ. ગુદા દ્વાર અને ગુદા દ્વાર અને યોનિ દ્વાર વચ્ચે આ વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેની જગ્યાને શું કહેવાય તો એને કહેવાય પેરિનિયમ. આવું પુરુષોમાં પણ હોય. તો પુરુષોમાં શું હોય તો પુરુષમાં વૃષણ કોથળી હોય. તો વૃષણ કોથળી અને ગુદા દ્વાર વચ્ચેનો માર્ગ હોય એને કહેવાય પેરિનિયમ. હવે એપિઝિયોટોમી એટલે શું? તો જ્યારે બાળકનો જન્મ થશે એટલે તમને છે એ યોનિ દ્વારમાં તમને બાળકનું માથું દેખાશે. હવે તમે અહીં જોઈશો એટલે તમને છે અહીં બાળકનું માથું દેખાશે. જો આ ફોટોમાં દેખાય આ બાળકનું માથું છે. મતલબ કે હવે માતા છે એ બાળકને જન્મ આપવાની છે, ડિલિવરી થવાનો ટાઈમ થઈ ગયો છે કે બાળક સાવ બહાર આવી ગયું છે. હવે માથું તમને છે એ બહારથી દેખાય છે. તો તમે શું કરશો? હવે ધારો કે બાળક છે એ બહાર આવશે તો તમે શું કરશો? તો તમે છે એ થોડોક ચેકો મૂકશો. ક્યાં? જો આ કાતર લઈને ડોક્ટર છે ચેકો મૂકે. ક્યાં? તો કે આ ખૂણાઓમાં ત્રાસો ચેકો મૂકે છે. જો અહીંયા શું છે તો કે ગુદા દ્વારમાં ગુદા દ્વાર છે અને યોનિ દ્વાર છે. આ બેયની વચ્ચે પણ જો અહીંયા સીધો પણ ચેકો મૂકી શકે, પણ ડોક્ટર સીધો ચેકો નથી મૂકતા. ડોક્ટર આડો ચેકો પણ મૂકી શકે, પણ ડોક્ટર આડો ચેકો નથી મૂકતા. ડોક્ટર કેવો ચેકો મૂકે છે તો કે ત્રાસો ચેકો મૂકે છે. આ ચેકો મૂકે છે, કાતરથી કાપે છે. અહીં કાતરથી કાપવું એને કહેવાય એપિઝિયોટોમી. યોનિ દ્વારને યોનિ માર્ગને જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગને કાતરથી કાપવાનું એટલે શું થાય તો કે યોનિ માર્ગ છે થોડોક પહોળો થાય. તો યોનિ માર્ગ પહોળો થાય તો શું થાય તો કે બાળકનો જન્મ આસાનીથી થાય. બાળકને અંદર કાંઈ દબાણ પડે નહીં. ધારો કે ઓછી જગ્યામાંથી બાળકને નીકળવું હોય તો થોડીક દબાણ અનુભવે બાળક. પણ તમે છે એ ચેકો મૂકશો આ જગ્યાએ એટલે શું થશે? ચેકો મૂકશે એટલે છે એ વજાઈના છે જે યોનિ દ્વાર છે થોડુંક મોટું થઈ જશે. બાયણું મોટું થઈ જશે તો તમે કાંઈ પણ વસ્તુ આરામથી બહાર કાઢી શકશો. એવું થાય ને? ધારો કે તમારા ઘરમાં છે એક મોટી શેટી છે. ધારો કે એ શેટી બાયણામાંથી બહાર નીકળતી નથી તો તમે શું કરશો? ઊભી ચકતી ગમે એમ કરો તો એ શેટી બહાર નીકળતી નથી તો શેટીને બહાર કાઢવા શું કરશો? તો કે ભાઈ બાયણું હોય ને જરાક દિવાલ પાડીને બાયણું થોડુંક મોટું કરી નાખશો એટલે શેટી આરામથી બહાર આવી જશે. તો એવી રીતે બાળકનો જન્મ અથવા બાળકને કઈ તકલીફ ન પડે એના માટે થોડો કાતરથી કાપો મૂકવામાં આવે એને કહેવાય એપિસિયોટોમી. જો આ તમને દેખાય છે આ નીચેનો ફોટો છે એ છે વજાઈનાનો ફોટો છે. યોનિ દ્વાર તમને દેખાય છે, આ વુલ્વા છે, આ તમને ગુદા દ્વાર દેખાય છે. પણ ડોક્ટર અહીંયા છે ત્રાસો ચેકો મૂકે છે. જો થોડુંક કાપે એટલે થોડુંક પોળું થઈ જાય, વધુ ભાગ પોળો થઈ જાય એટલે બાળક છે આરામથી જન્મ થઈ શકે બાળકનો. તો એને કહેવાય એપિઝિયોટોમી મૂકી. શું કહેવાય? એપિઝિયોટોમી. તો એપિઝિયોટોમી એટલે શું? તમને પ્રશ્ન પૂછે કે એપિઝિયોટોમી એટલે શું તો કે યોનિ દ્વાર અને ગુદા વચ્ચેનો ભાગ એટલે કે પેરિનિયમ છે એના પર નાનો ચીરો મૂકવો એને કહેવાય એપિઝિયોટોમી. સમજી ગયા? એપિઝિયોટોમી એટલે શું તો કે યોનિ દ્વાર અને ગુદા વચ્ચેનો ભાગ જે પેરિનિયમ છે એના ઉપર ચીરો મૂકવો એટલે એને કહેવાય એપિઝિયોટોમી. હવે પેરિનિયમ ને એવા બધા શબ્દો અઘરા અઘરા યાદ નહીં રાખો ને તો ચાલશે, પણ તમને ખાલી એટલી યાદ હોવી જોઈએ કે આ છે ડિલિવરી માટે ચેકો મૂકવાનો હોય. ક્યાં તો કે વજાઈનામાં એટલે કે યોનિ દ્વારમાં. તમે યોનિ દ્વાર છે અહીંયા ચેકો મૂકવાનો હોય કાતરથી એને કહેવાય એપિઝિયોટોમી. આટલું યાદ રાખવાનું સિમ્પલ, તો તમને છે માર્ક કપાશે નહીં.
હવે બીજો પ્રશ્ન છે, એપિઝિયોટોમી ક્યારે મૂકવામાં આવે? હવે ક્યારે મૂકવાની હોય એપિઝિયોટોમી? મેં તમને સમજાવ્યું કે ક્યારે મૂકવાની હોય, તો જ્યારે બાળકનો જન્મ થતો હોય ત્યારે જ મૂકવાની હોય ને. કઈ અગાઉથી તો મૂકી ન રાખવાના ચેકા, કારણ કે આ ચેકા તમે કરો એટલે અહીંયાથી લોહી પણ નીકળી શકે, ઇન્ફેક્શન પણ થાય, થોડું લોહી પણ નીકળે અને માતાને દુખાવો પણ ક્યારેક થોડોક થાય. તો હવે એપિઝિયોટોમી ક્યારે મૂકવામાં આવે? ઓપ્શન એ, દરેક ડિલિવરીમાં ફરજિયાત છે. ઓપ્શન બી, બાળકનું માથું બહાર આવવામાં તકલીફ પડે, પેરિનિયમ ફાટવાની શક્યતા હોય ત્યારે. ઓપ્શન સી, ગર્ભાવસ્થાના પહેલા મહિને. ઓપ્શન ડી, સિઝેરિયન. હવે તમને સમજાવું કે ભારતમાં કેવું હતું કે પહેલાના સમયમાં છે ને ઘરે ડિલિવરી કરતા. ત્યારે હોસ્પિટલ નહોતી, આજથી 35-50 વર્ષ પહેલા બહુ હોસ્પિટલ નહોતી, ત્યારે શું કરતા હતો કે ઘરે ઘરે ડિલિવરી કરતા અથવા તો હોસ્પિટલ ડિલિવરી કરતા. પણ પહેલા કેવું હતું કે એપિઝિયોટોમી મૂકતા નહીં. મેં તમને કીધું કે આપણે નિર્ણય લેવાનો હોય કે આપણે અહીંયા ચેકો મૂકીએ, થોડુંક કાપીએ એટલે બાળક આરામથી જન્મ થઈ જાય. પણ પહેલા શું હતું કે આવી એપિઝિયોટોમી નહોતા મૂકતા, એને એપિઝિયોટોમી કહેવાય. જે ચેકો મૂકીએ એને કહેવાય એપિઝિયોટોમી. પેલા આવું એપિઝિયોટોમી નહોતા મૂકતા તો શું થતું હતું? તો પેલા છે ને કેવું થતું કે બાળકને છે ને આવવામાં તકલીફ પડે, બાળક અંદર, બાળકનો શ્વાસ રૂંધાતો હોય, બાળકને આવવામાં તકલીફ પડતી હોય એટલે ડિલિવરીમાં વાર લાગે, પછી હું બાળકને થોડી તકલીફ પડે. અથવા ઘણીવાર શું થાય તો કે બાળકનું જ્યારે માથું હોય ને મોટું હોય ને એટલે માથું બહાર આવે ને એટલે શું થાય તો કે બહાર છે ને ગમે એમ ફાટી જાય. આ જે હું તમને યોની દ્વાર કહું ને, યોની દ્વાર છે, યોની માર્ગ છે, ગમે એમ ફાટી જાય. એટલે શું થાય પછી લોહી નીકળે, માતાને વધુ પડતું લોહી નીકળે. કારણ કે તમે બાળકને છે એ કહેતા હોય, આજુબાજુ વાળા જે માસી હોય કહેતા, આપણા સગાવાલા હોય કહેતા ધક્કો દ્યો, દ્યો ધક્કો, જોર કર, જોર કર. એટલે માતા પરાણે જોર કરે એટલે શું થાય, બાળકનું માથું મોટું હોય અને જે ઓપનિંગ છે નાનું હોય, મતલબ કે યોની દ્વાર નાનું હોય અને બાળકનું માથું મોટું એટલે ધક્કો માર કરે, શું થાય તો કે યોની દ્વાર ફાટી જાય. આડું ગમે એમ ફાટે તો શું થાય તો કે ક્યારેક છે લોહી વધુ નીકળે. પછી એને સાંધવું હોય તો તમે આરામથી સાંધવામાં વાર લાગે. કેમ તો કે ગમે એમ ફાટ્યું હતું, પછી તમારે ટાંકા લેવા પડે. ટાંકા લઈને તમારે છે માતાને થોડાક દિવસ દાખલ રાખવી પડે, ટાંકા લેવા પડે, લોહીનો બગાડ થાય, માતાને દુખાવો થાય. તો પેલા છે એપિઝિયોટોમી નહોતા મૂકવામાં આવતા, પછી છે એ WHO એ રિકમેન્ડેડ કર્યું અને ભારત સરકારે પણ નક્કી કર્યું કે હવે આપણે ફરજિયાત છે એ બધી માતાઓને છે એપિઝિયોટોમી મૂકશું. જેને જેને નોર્મલ ડિલિવરી જે માતાને કરવી હોય એને આપણે એપિઝિયોટોમી મૂકશું. હવે સમજો કે એપિઝિયોટોમી મૂકવો ને એને નોર્મલ ડિલિવરી જ કહેવાય. એપિઝિયોટોમી મૂકો એને પણ નોર્મલ ડિલિવરી જ કહેવાય, એને સિઝેરિયન ન કહેવાય. સિઝેરિયન કોને કહેવાય? તમારા પેટ ઉપર નીચેના, પેટના નીચેના ભાગમાં, ડૂંટીથી થોડાક નીચેના ભાગમાં જે ચેકો મૂકે ઉપર અને પેટ ચીરીને બાળકને બહાર કાઢે ને એને કહેવાય એપિઝિયોટ, એટલે એને કહેવાય સિઝેરિયન. તો હવે સિઝેરિયન એ ઓપરેશન છે, પણ જે સાદી ડિલિવરી આપણે કહીએ કે નોર્મલ ડિલિવરી છે, તો એપિઝિયોટોમી એટલે નીચે જે ટાંકા લીધા હોય જે યોની માર્ગની આજુબાજુ, મતલબ કે વજાઈનાની આજુબાજુ માતાને જે ટાંકા લીધા હોય એ પણ સાદી જ ડિલિવરી કહેવાય, નોર્મલ ડિલિવરી જ કહેવાય. એટલે યાદ રાખજો, એપિઝિયોટોમી જેને મુકાવ્યું હોય, જેને એપિઝિયોટોમી મૂક્યું હોય છે જન્મ સમયે બાળકમાં, તો એ સાદી જ ડિલિવરી કહેવાય, એને ઓપરેશન આવ્યું એમ ન કહેવાય. હા, એમાં ટાંકા જરૂર આવે, ટાંકા લેવા પડે, કારણ કે આપણે જે કાપ્યું હોય એને પાછળ આપણે હાંધવું પડે. જેમ આપણે ક્યારેક કેમ આપણને ક્યાંક વાગી જાય અને થોડુંક આમ જાજો ચીરો પડી જાય આપણે ટાંકા લઈ, એવી રીતે અહીંયા મૂળ તો આપણે ફાડ્યું હતું, તો ફાડ્યું હતું મતલબ કે ચીરો મૂક્યો તો તેને આપણે પાછું જોડવું તો પડશે. તો તમારે ટાંકા તો લેવા પડશે ને, ટાંકા તો આવશે માતાને. માતાને યોની દ્વાર પાસે, વજાઈના પાસે ટાંકા તો આવશે, પણ એ ટાંકા આવશે એને કહેવાય સાદી જ ડિલિવરી કહેવાય, નોર્મલ ડિલિવરી કહેવાય. હવે ગર્ભાવસ્થાના શું પહેલા મહિનેથી એપિઝિયોટોમી મૂકવાની છે? ના. સિઝેરિયનમાં તો કે ના. બધી ડિલિવરીમાં હા. પહેલાના જમાનામાં એવું હતું કે બધા ડિલિવરીમાં મૂકતા હતા, બધી નોર્મલ ડિલિવરીમાં આપણે એપિઝિયોટોમી મૂકતા હતા. હા, સિઝેરિયન સેક્શનની ડિલિવરીમાં આપણે મૂકતા નતા. એટલે ઓપ્શન પહેલો પણ નહીં આવે. કેમ કે દરેક ડિલિવરીમાં ન આવે, સિઝેરિયનમાં ન મૂકવાની હોય એપિઝિયોટોમી, કારણ કે સિઝેરિયનમાં ઉપરથી કાપીએ આપણે, પેટ ઉપરથી. પહેલા WHO કહેતું હતું જે નોર્મલ ડિલિવરી થાય, વજાઇનલ ડિલિવરી. નોર્મલ ડિલિવરી એટલે શું તો કે વજાઇનલ ડિલિવરી, જ્યારે બાળક છે એ યોની દ્વારમાંથી બહાર આવે, યોની માર્ગ અને યોની દ્વારમાંથી, એને કહેવાય નોર્મલ ડિલિવરી. એટલે
દરેક ડિલિવરીમાં પહેલા કરાવતા હતા, સાદી ડિલિવરીમાં. પણ હવે WHO હવે શું કીધું કે જે માતાને જરૂર હોય, તમને એમ લાગે કે આ બાળકનું માથું મોટું છે અને છે પેરિનિયમ ફાટવાની શક્યતા છે, અથવા તો બાળકને તકલીફ પડે એમ છે, અંદર માતાના ગર્ભાશયમાં બાળકને તકલીફ પડે એમ છે, માતાના પેટમાં વધુ સમય રહેતો, તો તમારે છે એ એપિઝિયોટોમી મૂકવાની છે. નકર હવે WHO એ કીધું છે કે તમારે એપિઝિયોટોમી મૂકવાની નથી. તમારે છે એ પેરિનિયમનો મસાજ કરવાનો છે. મેં તમને હમણાં કીધું ને કે પેરિનિયમ ફાટે એટલે શું, તો કે જે ગુદાદ્વાર અને યોનિદ્વાર વચ્ચેનો જે અમથી જગ્યા હોય ને એ ફાટી જાય, તો એને કહેવાય, એ વસ્તુને કહેવાય પેરિનિયમ. પણ એ પેરિનિયમ ફાટવાની શક્યતા છે. એટલે શું કરવાનું, તો કે એ પેરિનિયમ પાર્ટ છે ને મસાજ કરવાનું, તમને યોગાસન કરવાનું કહેવાનું, ધીમે ધીમે છે તમારી ડિલિવરી કરાવવાની, જેથી છે એ એપિઝિયોટોમી મૂકવાની જરૂર ન પડે અને બાળકનો એમનામ જન્મ થાય. હવે WHO અત્યારે એવું કીધું છે, ભારતમાં હવે છે આજ દી સુધી આપણે પણ છે ભારતમાં એપિઝિયોટોમી મૂકતા, પણ હવે ડોક્ટરને સલાહ આપવામાં આવી છે, WHO પણ કીધું છે અને ભારત સરકાર પણ કીધું છે કે બને તો હવે ધીમે ધીમે તમે છે એ એપિઝિયોટોમી ઓછી કરતા જાઓ અને સાવ નોર્મલ ડિલિવરી, ટાંકા વગરની ડિલિવરી આવે એવું કરો કે માતાને કઈ ટાંકા જ ક્યાંય ન લેવા પડે, એવું હવે કરવાનું છે. જેમાં જરૂર હોય એમાં જ એપિઝિયોટોમી મૂકવાની છે. તો એપિઝિયોટોમી ક્યારે કરવામાં આવે, તો કે બાળકનું માથું બહાર આવવામાં તકલીફ પડે. ક્યારેક કેવું હોય કે માથું મોટું હોય એટલે માથું માથું છે બહાર આવવામાં તકલીફ પડે, બાળકને બહાર આવવામાં તકલીફ પડે, અથવા તો તમને એમ થાય કે માથું મોટું છે એના હિસાબે પેરિનિયમ ફાટી જશે, તો તમારે એપિઝિયોટોમી મૂકવાની હોય. અને યાદ રાખજો, એપિઝિયોટોમી એટલે ચીરો મૂકવો. જાણી જોઈને ચીરો મૂકો છો. તમને તમારા મગજમાં તમને ખબર જ છે કે આપણે ચીરો મૂકવાનો છે, તમે તમારી રીતે જ અહીંયા ચીરો મૂકો છો, એને કહેવાય એપિઝિયોટોમી. હાથે ફાટી જાય તો એને ચીરો ન મૂક્યો કહેવાય. જો તમે બાળક છે એ બહાર આવે અને માતાનું પેરિનિયમ ફાટી જાય, મતલબ કે આજુબાજુનો ભાગ ફાટી જાય, તો એને છે એપિઝિયોટોમી ન મૂકી કહેવાય, એ તો ફાટી ગયું કહેવાય. એપિઝિયોટોમી કયા તબક્કામાં આપવામાં આવે, પ્રથમ તબક્કામાં, બીજા તબક્કામાં, ત્રીજા તબક્કામાં કે ડિલિવરી પછી? હવે હમણાં આપણે છે જૂનો લેક્ચર જોશો, આપણે પ્રજનન આરોગ્ય બનાવ્યો છે વિડીયો, તો તમને ખબર પડશે કે આપણે એમાં છે ને ત્રણેય તબક્કા સમજાવેલા છે. ડિલિવરી છે ને એ 3 તબક્કામાં થાય, પ્રસૂતિ 3 તબક્કામાં થાય. તો હવે એપિઝિયોટોમી ક્યારે મૂકવાની, તો પહેલા તબક્કામાં શું થાય, તો પહેલા તબક્કામાં છે એ ગર્ભાશય છે એ સંકોચાય. પહેલા તબક્કામાં શું થાય, તો ગર્ભાશય સંકોચાય અને ગ્રીવા છે એ સાંકડી અને પહોળી અને લાંબી બને. પહેલા ભાગમાં શું થાય, પહેલા તબક્કામાં શું થાય, તો કે બાળક છે બહારની તરફ આવે, બાળક છે ગર્ભાશયનું સંકોચન થાય એટલે શું થાય, તો કે બાળકને બહારની બાજુ ધક્કો મારે. જે તમારી ગ્રીવા હોય, ગ્રીવા કોને કહેવાય, તો કે ગર્ભાશયનું મુખ હોય એને કહેવાય ગ્રીવા. એ ગ્રીવા શું થાય, તો ગ્રીવા પહોળી થઈ જાય અને લાંબી થાય. શું કામ, તો કે બાળકને બહાર આવવા માટે જગ્યા કરવી પડશે ને, એટલે ગ્રીવા શું થાય, પહોળી થાય. એટલે ગર્ભાશયનું મુખ હોય પહોળું થાય, 10 સેન્ટીમીટર જેટલું ખુલી જાય, પછી બાળક છે બહાર આવે. બીજા તબક્કામાં શું થાય, તો કે બાળકનો જન્મ થાય. જ્યારે જેવું તમને બીજા તબક્કાની શરૂઆત થાય તો તમને માથું બહાર દેખાય. જેવું તમને એમ થાય કે આ નરી આંખે માથું દેખાય છે, એટલે શું કરવાનું, તો કે એપિઝિયોટોમી કટ કરવાનું. કટ કરી નાખો એટલે શું થાય, તો કે જે ભાગ હતો એ મોટો થઈ જાય, તો બાળક છે આરામથી બહાર આવી શકશે. ત્રીજા ભાગમાં શું થાય, તો કે બીજા ભાગમાં બાળકનો જન્મ થઈ જાય પછી ત્રીજા ભાગમાં શું થાય, તો આપણે જેને જરાયુ કહીએ, જેને મેલી કહીએ, જેને પ્લાસેન્ટા કહીએ, પ્લાસેન્ટા ત્રીજા તબક્કામાં બહાર આવે. તો એપિઝિયોટોમી કયા તબક્કામાં મૂકવાની, તો કે બીજા તબક્કામાં. ક્યારે, બીજા તબક્કામાં. બીજો તબક્કો શું છે, તો કે બાળકનો જન્મ થાય એને કહેવાય બીજો તબક્કો. એટલે જ્યારે તમને માથું દેખાય તરત તમારે છે એપિઝિયોટોમી મૂકી દેવાની, કટ મારવાનું, એટલે બાળક છે આરામથી બહાર આવી શકશે. જેવું બાળક આરામથી બહાર આવી જાય પછી તમે મેલી બહાર કાઢી લ્યો, 10-15 મિનિટ પછી છે, 5 થી 15 મિનિટ, 20 મિનિટ છે, 30 મિનિટમાં એ પ્લાસેન્ટા બહાર આવી જશે. પછી શું કરવાનું, તો કે પાછા તમારે ટાંકા લઈ લેવાના. હા, કે જ્યાં કાપે ને ત્યારે છે ને માતાને ખોટું પાડે, ઇન્જેક્શન છે ખોટું પાડવાનું આપે એટલે માતાને છે પ્રમાણમાં ઓછો દુખાવો થાય.
ઘણી વખત દુખાવો થાય જ નહીં અથવા ઘણીવાર બહુ ઓછો દુખાવો થાય. શું કામ? તો કે ત્યાં ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું હોય, ખોટું પાડવાનું લોકલ એનેસ્થેસિયા આપ્યું હોય કે જે ભાગમાં આમ ઇન્જેક્શન મારે એ ભાગ ખોટો થઈ જાય. પછી તમને ડોક્ટર ચીરો મૂકે, ડાયરેક્ટ ચીરો ન મૂકી દે ડોક્ટર. બીજા તબક્કામાં નવો પ્રશ્ન. સૌથી વધુ વપરાતો એપિઝિયોટોમીનો પ્રકાર કયો છે? હવે પહેલા તો તમને જો ઓપ્શન વાંચી લે કે મિડલાઇન મધ્યમાં ચીરો, ઓપ્શન બી મીડિયો લેટરલ એટલે કે વચ્ચેથી ત્રાંસો ચીરો, ઓપ્શન સી લેટરલ એટલે કે બાજુમાં ચીરો, અને ઓપ્શન ડી જે શેપમાં ચીરો મૂકવાનો. હવે એપિઝિયોટોમી એટલે શું? તો કે ચીરો મૂકવો એને કહેવાય એપિઝિયોટોમી. તો હવે હું તમને સમજાવું. તમે છે એ એરા ઉપર ધ્યાન દેજો કે જો આ વજાઈના છે. હવે તમે વજાઈના છે એમ તમારે શું કરવાનું છે? માર્ગને તમારે પોળો કરવાનો છે. જે યોનિ દ્વાર છે, યોનિ દ્વારને તમારે પોળું કરવાનું છે. યોનિ માર્ગ થોડો પોળો કરવાનો છે કે જેથી બાળક છે આરામથી બહાર આવી શકે, માથું પણ બહાર આવી જાય અને બાળક છે બહાર આવી જાય આરામથી. બાળકના અંદર શ્વાસ ન રૂંધાય, બાળક છે નીકળી ન શકે. એના માટે શું કરવાનું? તો કે વજાઈના થોડી પોળી કરવાની, યોનિ દ્વાર છે થોડું પોળો કરવાનો. હવે તો યોનિ દ્વાર યોનિ માર્ગને પોળો કરવામાં તમે શું કરી શકો? તો જો પેલી વસ્તુ શું કે તમે છે ને જો આ જે છે વજાઈના છે, તો યોનિ દ્વારથી તમે સીધો ઊભો ચીરો મૂકી શકો ને. તો ઊભો ચીરો મૂકો તો શું થાય? તો ઊભો ચીરો મૂકો ને તો ઘણી વખત કેવું થાય કે આ જે ગુદા દ્વાર છે, ગુદા માર્ગ છે ને એને તમે કાપી નાખો. એટલે જો તમે ઊભો ચીરો મૂકો અહીંયા વચો વચ આમ સીધો ચીરો, ધારો કે આ માતા સૂતી છે, કાતર લઈને ચેકો મૂકે એટલે શું થાય? ઘણી વખત તમે છે ને આ ગુદા દ્વાર છે ને એને ફાડી નાખો એટલે શું થાય કે પછી તમારે ગુદા દ્વારને સાંધવું પડે. પછી માતાને ક્યારેક શું થાય? તો કે માતાને ક્યારેક એમનામ સંડાસ વયું જાય. સંડાસ એમનામ વયું જાય, માતાને ખબર ન પડે કે મને સંડાસ લાગી છે, અને એમનામ સંડાસ વયું જાય. ત્યાં ઇન્ફેક્શન થઈ શકે, ચેપ લાગી શકે, અને ઘણા સમય માતાને છે દાખલ રહેવું પડે અથવા તો ઘરે સૂતા રહેવું પડે. કેમ? કે ઓપરેશન ત્યાં ટાંકા લીધા હોય પછી ધીમે ધીમે કરતા સારું થાય. એટલે એવું ન થાય એટલે શું કર્યું? તો કે આપણે અહીંયા જે તમને કહું કે આને શું કહેવાય? તો કે મધ્યમાં ચીરો, મિડલાઇન ચીરો. એટલે આપણે શું કરીએ? તો કે મિડલાઇન ચીરો ન મૂકીએ. શું કામ? તો કે ભાઈ આ તમે ગુદા દ્વારને છે એ ચીરી શકો એટલે નહીં મૂકવાનું. બીજી વસ્તુ શું? તમે આય કાપી શકો. મેં આ બીજી વસ્તુ શું કે લેટરલ એટલે સાઈડમાં તમે ચીરો મૂકી, કાં તમે આ બાજુ ચીરો મૂકી શકો, તમે કાં આ બાજુ ચીરો શકો. તમે ગમે એ બાજુ બે માંથી એક સાઈડ છે એ સીધો સીધો આમ ચીરો મૂકી શકો ને, આડો સીધો ચીરો. પણ આપણે આડો ગમે એક બાજુ આડો ચીરો મૂકી શકો, પણ આપણે આડો ચીરો નથી મૂકવાનો. કારણ કે આડો ચીરો મૂકવાથી ઘણી વખત છે એ બાજુ છે એ મોટી લોહીની નળીઓ હોય છે, ઘણી વખત તમે એને નુકસાન પહોંચાડો. લોહીની મોટી નળીઓ હોય તો ઘણી વખત તમે એને નુકસાન પહોંચાડો તો માતાને બહુ ખૂન વહી જાય અને માતાનું મૃત્યુ થાય. એટલે એના હિસાબે શું કરો? તો કે આડો ચીરોય નથી મૂકવાનો. નકર તમને છે જ્યાં ઊભો ચીરો મૂકો, આડો ચીરો મૂકો એ તમને છે એ તમને પાછા ટાંકા લેવામાં ફાવે. ધારો કે તમે ચીરો મૂકો પછી તમારે હાંધવાનું છે ને પાછું, તો તમને ટાંકા લેવામાં ફાવશે. શું કામ? કે સીધે સીધું હોય છે તો તમે ઘાએ ઘા ટાંકા લઈ શકશો. પણ આપણે એવું શું કરવાનું છે? તો કે આપણે કરવાનું છે મીડિયો લેટરલ એટલે શું કહેવાય? વચ્ચેની બાજુ, બે વચ્ચેની બાજુ ચૂઝ કરવાની છે. મીડિયો એટલે શું? તો કે આ મિડ જે હમણાં આપણે કીધું કે આ લેટરલ સાઈડમાં, આપણે જો આ ચેકો મૂક્યો ને સાઈડમાં છે અને થોડોક નીચે છે એટલે એને શું કહેવાય? મીડિયો લેટરલ. હાવ વચ્ચો વચ્ચે નથી મૂકવાનું, હાવ સાઈડમાં નથી મૂકવાનું, બે વચ્ચે મૂકવાનો છે. શું કામ? તો કે ત્યાં છે એ બહુ બીજું કાંઈ વસ્તુ આવે નહીં. એટલે શું થાય? તો કે તમે ચેકો મૂકો તો માતાને કાંઈ તકલીફ ન થાય, ન બહુ લોહી વહી જાય, નો કાંઈ બહુ માતાને તકલીફ થાય, ને મુખ યોનિ દ્વાર છે પહોળું પણ થઈ જાય જેથી બાળક છે આરામથી જન્મ થાય. હવે જે તમે છે આ ચેકો મૂકશો તમે ત્રાંસો ચેકો, એને કહેવાય મીડિયો લેટરલ. મીડિયો એટલે વચ્ચેનું, લેટરલ એટલે સાઈડમાં, બે વચ્ચેનું આપણે કહીએ એને કહેવાય મીડિયો લેટરલ ચેકો. મીડિયો લેટરલ મૂકશો તો એવી રીતે એપિઝિયોટોમી મૂકવાની હોય. હવે તમે જે શેપમાં મૂકી શકો. પણ આપણે શું કીધું? સૌથી વધુ વપરાતો એપિઝિયોટોમીનો પ્રકાર કે જેમાં બહુ કોમ્પ્લિકેશન ઓછા છે, જેમાં બહુ તકલીફ ઓછી પડે, માતાને પછી ઓછી તકલીફ પડે, એવું જ કરાય ને આપણે કે જેમાં ઓછી તકલીફ પડે. આપણે છે એ સીધો આડો ચેકો મૂકી દઈએ, હાલો ટાંકા લેતા ફાવશે ને સીધું છે આપણે ગુદા માર્ગ છે એ ચીરી નાખીએ ગુદા દ્વાર, તો પછી માતાને કેટલી તકલીફ પડે? એને તો ભોગવવું પડે ને 4-5 મહિના 6 મહિના.
તો આપણે એવું શું કામ કરવું જોઈએ કે માતા આપણે એવું જ કરવું જોઈએ કે માતા છે વધીને 10 દીમાં ઊભી થઈ જાય ને કામ કરતી થઈ જાય, માતાને તકલીફ બહુ ન પડે. તો સૌથી વધુ વપરાતો એપિઝિયોટોમીનો પ્રકાર કયો છે? તો કે મીડિયોલેટરલ, વચ્ચેથી ત્રાંસો ચીરો, વચ્ચેથી ત્રાંસો ચીરો. જો સમજજો કે મધ્યમાં ચીરો એટલે શું? તો કે સીધો આપણે ઘણી વખત વધુ કાપી નાખીએ તો ગુદા દ્વારમાં સીધું કપાઈ જાય. બાજુમાં તમને કીધું કે લેટરલ ચીરો, બાજુમાં કાપો તો ઘણી વખત બાજુમાં કાપવાથી શું થાય? તો ઘણી વખત બાજુમાં કાપો એવી રીતે જે શેપ અને લેટરલમાં બાજુમાં તમે કાપો તો ઘણી વખત છે એ વધુ મોટી નળીઓ લોહીની કપાઈ જાય તો તમે છે વધુ લોહી વહી જાય માતાનું મૃત્યુ થાય. તો શું કરવાનું? તો કે મીડિયો લેટરલ, વચ્ચેથી ત્રાંસો ચેકો છે એ મારવાનો. કઈ રીતે? તો ડોક્ટર છે કાતર લઈને સીધું કાપી નાખે એટલે માર્ગ છે પોળો થઈ જાય. નવો પ્રશ્ન, એપિઝિયોટોમીના ફાયદા શું? ઓપ્શન એ ડિલિવરી ઝડપી થાય, ઓપ્શન બી પેરિનિયમનું અનિયમિત ફાટવું અટકે, ઓપ્શન સી બાળકને ઓક્સિજનની ઉણપથી બચાવે, ઓપ્શન ડી ઉપરના બધા. હવે આપણે કીધું ને કે એપિઝિયોટોમી આપવાની શું કામ? તો ભારત પહેલા એપિઝિયોટોમી નહોતા આપતા તો શું થતું? તો કે ભાઈ ડિલિવરી થવામાં વાર લાગે. શું કામ વાર લાગે? તો પેલા કે બાળક છે એ બાળક પેલા બાળકનું છે માથું હલવાઈ જાય એટલે ધીમે ધીમે બહાર નીકળે તો ડિલિવરીમાં સમય જાજો જાય, કારણ કે માથું છે આરામથી નીકળતું ન હોય એટલે ડિલિવરીમાં જાજો સમય જાય. તો શું થાય? તો કે તમે એપિઝિયોટોમી મૂકો એટલે મારે પોળો થઈ જાય, ડિલિવરી તમે ઝડપી કરી શકો. બીજું, પેરિનિયમનું અનિયમિત ફાટવું અટકે. હવે ધારો કે હમણાં મેં તમને કીધું કે તમે છો એપિઝિયોટોમી ન મૂકો ને તો બાળકનું માથું મોટું હોય તો તમે માતાને કહો કરો બળ, તમે પેટ ઉપરથી ધક્કા મારતા માતાને બળ કરાવો એટલે એક સમય એવો આવે કે બાળકનો જન્મ તો થઈ જાય પણ જે આજુબાજુની જગ્યા હોય બધી ફાટી જાય. એટલે એ અનિયમિત ફાટે, ગમે એમ ન ફાટે તો એ ન ફાટવું હોય ગમે એમ એ અટકાવવું હોય તો શું કરવાનું? તો કે એપિઝિયોટોમી મૂકવાની કે જેથી અનિયમિત ન ફાટે. આપણે ફાડ્યું એ નિયમિત કહેવાય કે ભાઈ જેવી રીતે ફાડ્યું એવી રીતે આપણે પાછા ટાંકા લઈ લઈશું એટલે હરખું થઈ જાય. ઓલું તો ગમે એમ તૂટે, પછી તમારે ટાંકા લેવામાં તમને ફીણ આવી જાય ટાંકા લેવામાં ડોક્ટરને. એટલે છે એ શું કરે? તો કે આપણે જાણી જોઈને મૂકવાનો ચીરો. અને ઓલું તો ગમે એ બાજુથી ગમે એટલું ફાટે, કે એક બાજુ ગમે એટલું ફાટે, બે બાજુ ફાટે, તો એ અનિયમિત ફાટતું અટકે એના માટે શું કરવાનું? તો કે એપિઝિયોટોમી. બીજું શું? તો કે આ માથું ઘણી વખત છે ને ન નીકળતું, ડિલિવરી ટાઈમ જાય ને એટલે શું થાય? તો બાળક અંદર ડિસ્ટ્રેસ થતું હોય એટલે એને ઓક્સિજનની ઉણપ થાય. એટલે ઓક્સિજનની ઉણપ ન થાય એટલે શું થાય કે તો કે આપણે એપિઝિયોટોમી મૂકીને ઘાયે ડિલિવરી થાય બાળક ઓક્સિજન લઈ શકે. ઓલું તો શું થાય? બાળક છે એ જન્મ થતો હોય એટલે બાળક અંદર છે દબાતું હોય, ડિસ્ટ્રેસ થતું હોય, એના હિસાબે બાળકને છે ખૂબ તકલીફ પડે. એટલે એપિઝિયોટોમીના ફાયદા શું? તો કે જવાબ છે ઉપરના બધાય. એપિઝિયોટોમીના ફાયદા શું? ઉપરના બધાય. ડિલિવરી ઝડપી થાય, કેમ કે તમે ચેકો મૂકો એટલે માર્ગ છે પોળો થઈ જાય, માર્ગ પોળો થાય એટલે બાળક આરામથી બહાર આવી જાય તો ડિલિવરી ઝડપી થાય. બીજું શું? તો કે પેરિનિયમનું અનિયમિત ફાટવું અટકે, ઓપ્શન સી બાળકને ઓક્સિજનની ઉણપથી બચાવે, અને ઓપ્શન ડી ઉપરના બધા. તો આપણો સાચો જવાબ છે ઉપરના બધા. હવે જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો પાછા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો, કારણ કે આવા ટોપિક છે આ તમને 4-5 પ્રશ્ન કરશો એટલે તમને 1 માર્ક છે તમારો પાકો થઈ જશે. 1 માર્ક તો તમારે આવશે જ, કારણ કે આમાંથી વધીને 1 માર્કનો પ્રશ્ન પૂછાય. હા, એવું નથી કેતો કે પૂછાય જ, પણ લખ્યું છે તો પૂછાય, અને પૂછાશે તો એકાદ માર્કનો પ્રશ્ન પૂછાશે. પણ તમે આવું 15 મિનિટનો તમે વિડીયો જોઈશો એટલે તમારે 1 માર્ક છે એ પાકો થઈ જશે. હવે આને શું કહેવાય? તો આ વસ્તુને કહેવાય સીટ્સ બાથ. એને શું કહેવાય? સીટ્સ બાથ. ગરમ હુંફાળું પાણી હોય, ઘણી વખત છે ડોક્ટર અંદર સલાહ આપે છે કે ડેટોલ નાખવું, અથવા તો છે તમારે અંદર છે તમે ડેટોલ નાખી શકો. અને ગરમ પાણી હુંફાળું અથવા તો ગરમ પાણી હોવું જોઈએ. એમાં શું કરવાનું? તો કે માતાએ આવી રીતે બેસી જવાનું છે ઘડીક. શું કામ બેસવાનું છે? તો કે જે આપણે ટાંકા લીધા હોય, એપિઝિયોટોમી લીધી હોય તો એ એપિઝિયોટોમી મૂકી હોય, પછી એપિઝિયોટોમી મૂક્યા પછી ટાંકા લીધા હોય
અને ટાંકા લઈને પછી તમને બધું સારું એટલે રજા આપી દે. તો એ ટાંકાની સંભાળે રાખવી પડશે ને. શું કામ? તો કે બાજુમાં જ્યાં તમે ટાંકા લીધા એની બાજુમાં સંડાસનો માર્ગ હોય, એટલે વ્યક્તિ સંડાસ જવા જશે, પેશાબ કરવા જશે, તો જો ઈ ઘણી વખત છે એ તમે સાફ કરતા હોય અથવા તો તમે સંડાસ જઈને આવો તો પછી ક્યારેક છે ટાંકામાં ઇન્ફેક્શન થઈ શકે ને. ઘણી વખત તમારો હાથ ત્યાં અડે તો ઇન્ફેક્શન થઈ શકે ને, પરસેવો વળે તો ઇન્ફેક્શન ચેપ થઈ શકે ને, રસી થઈ શકે ને. એ ન થાય એટલે શું કરો તો કે ટાંકાની સંભાળે રાખવી પડશે ને. જે ટાંકા છે એ 10-12 દિવસમાં તૂટી જશે, પણ ત્યાં સુધી તમારે સંભાળ રાખવી પડશે ને. તમે ત્યાં સુધી સંભાળ રાખશો તો સંભાળમાં શું કરવાનું તો કે તમારે છે એ બેસવાનું બકડિયામાં. હવે તમે બકડિયામાં બેસો, બાથ ટબમાં બેસો એટલે શું થાય તો કે એક તો સોજો ઓછો થાય, જે આપણે ચેકો માર્યો હોય ને એનો હોજો આવે ને હોજો ઓછો થઈ જાય. બીજું કે ઇન્ફેક્શન ન થાય. ટાંકાની સારી સંભાળ રહે એટલે આપણને ઇન્ફેક્શન ન થાય. તો આજે બકડિયામાં બેઠા, બકડિયામાં ગરમ પાણી કરીને ડેટોલ નાખી શકો અથવા તો સાદું ગરમ પાણી હોય તો પણ ચાલે. તમારે થોડી વાર 10-15 મિનિટ બેઠું રહેવાનું છે. તો આ વસ્તુને શું કહેવાય? તો આને કહેવાય સિટ્સ બાથ. યાદ રાખજો, સિટ્સ બાથ, SITZ. પણ તમને ગુજરાતીમાં આવશે સિટ્સ બાથ. સિટ્સ બાથ. શું? સિટ્સ બાથ. યાદ રાખજો. પ્રશ્ન પૂછાય પછી એમ ન કહેતા કે આમાં કંઈ ભણાયું જ નહોતું કોઈએ. એની કરતા તમે જોશો તો તમને યાદ રહેશે. એટલે તમને ફોટા સાથે શું કામ સમજાવું છું કે તમને એક વખત મગજમાં ઉતરી જાય ને તો ખબર પડે. પછી તમે કોઈ દી ન વાંચો ને તો ભૂલાશે નહીં. હા, એક બેન ટબમાં બેઠા તેવો આપણે ફોટો જોયો તો એને કહેવાય સિટ્સ બાથ. એ શું કામ હોય તો કે એપિઝિયોટોમી માટે. ઘણી વખત છે તમને મસા આપણે સાંભળ્યું હોય ઘણી વખત સંડાસની જગ્યાએ મસા થયા, હેમરોઇડ્સ, પાઇલ્સ. આપણે ઘણીવાર સાંભળતા પાઇલ્સ થયા છે, સંડાસની જગ્યાએ પાઇલ્સ થયા, મસા. ગુજરાતીમાં તમે સાંભળ્યું દઈ શકે મસા થયા છે. એ મસા થાય, પાઇલ્સ થાય, તો એવું થાય ને ત્યારે પણ તમે સિટ્સ બાથ લઈ શકો. ધારો કે મસાનું ઓપરેશન કરાયું હોય, પાઇલ્સનું ઓપરેશન કરાયું હોય. અમે જે પાઇલ્સનું ઓપરેશન કરાયું હોય ને એને કહેવાય હેમરોઇડેક્ટોમી. પાઇલ્સને શું કહેવાય તો કે એને કહેવાય હેમરોઇડ. પાઇલ્સને કહેવાય હેમરોઇડ. મસા, હેમરોઇડ, હરસ આ બધું શું કહેવાય તો કે પાઇલ્સ એટલે મસા. મસાનું ઓપરેશન કરાયું હોય એને કહેવાય હેમરોઇડેક્ટોમી. હેમરોઇડ એટલે મસા અને મસાને દૂર કરો એક્ટોમી. હેમરોઇડેક્ટોમી એટલે મસાનું ઓપરેશન કરાયું હોય ત્યારે અથવા તો મસા હોય ત્યારે પણ તમે સિટ્સ બાથ કરી શકો. તમને આવું એપિઝિયોટોમી મૂક્યું હોય ત્યારે પણ તમે સિટ્સ બાથ કરી શકો. અથવા તો તમને ઘણી વખત છે બાર્થોલિન સિસ્ટ થઈ હોય તો પણ તમે સિટ્સ બાથ કરી શકો. એટલે તમને આ પ્રશ્નમાં સમજાવ્યું છે કે એપિઝિયોટોમી થાય, એપિઝિયોટોમી મુકાવો, રજા આપી દે. પછી તમને એમ કીધું હોય કે તમારા ટાંકા થોડાક દિવસમાં સુકાઈ જશે અને ખરી જાય છે ટાંકા, પણ ત્યાં સુધી તો તમારે કાળજી રાખવી પડશે ને, નકર ઇન્ફેક્શન થશે અને રસી થશે, તમને દુખાવો થશે, તાવ આવી જાય છે. કોક અહીંયા જરીક તમે અડશો તો તમને દુખશે. શું કામ તો કે બે રસી થઈ ગઈ હોય. એવું ન થાય એના માટે શું કરવાનું તો કે સિટ્સ બાથ લેવાનું. તો આ હતો એપિઝિયોટોમીનો લેક્ચર. એપિઝિયોટોમીમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એ આપણે પૂરતું સમજાયું. આમાંથી જ તમારે કોઈ પ્રશ્ન લગભગ આવી જશે, આની બહાર જશે નહીં. તમે જો સમજાઈ છો તો પ્રશ્ન તમને કોઈ પણ પૂછશે, આડો અવળો ચતો ઊંધો ગમે એમ પ્રશ્ન પૂછશે, તમને આવડશે આવડશે ને આવડશે એ આપણી ગેરંટી. જો તમે આખો વિડીયો જોયો હશે તો તમારે એનો માર્ક કપાશે નહીં. એટલે આવા નવા વિડીયો જોવા માટે છે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરી દેજો એટલે નવા વિડીયો તમને ખબર રહે. અને લાઈક જરૂરથી કરજો, કેમ કે લાઈક કરો અને કોમેન્ટ્સ કરો. જો તમને સમજાણું હોય તો કોમેન્ટ્સ કરવાની કે હા ભાઈ સમજાય છે, એટલે આપણને ખબર પડે કે તમને કેટલું છે એ ડીપમાં સમજાવવું અથવા તો છે એ કેવી રીતે સમજાવવું. જો ન સમજાય તો આપણને ખબર પડે કે નથી સમજાતું. અને તમે કોમેન્ટ્સ કરીને લખો કે સમજાય છે, લાઈક કરો તો ખબર પડે. લાઈક કરો મતલબ તમને ગમ્યું, કંઈક સમજાણું તો જ લાઈક કર્યું હોય ને, કે તમને ગમ્યું. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂરથી કરજો. એટલે આપણને ખબર પડે કે આપણે વિડીયો બીજા છે એ કેવા બનાવવા, પરીક્ષા લક્ષિત બનાવવાના છે આપણે, કે જેથી તમે છે એ ઓછી મહેનતે જલ્દી પાસ થાવ અને ઘાયઘા સરકારી નોકરી મેળવો. એ જ આપણો ગોલ છે. તો થેન્ક યુ સો મચ બધાને. અને આપણા બીજા વિડીયો છે એ પણ જોતા રહેજો, એ પણ તમને ખૂબ કામ લાગશે.